ગાડીમાં ઓઇલ નખાવેલા હા બહુ કડક ચા છે કડક અહીં આવે છે સિમરનનું પેકેટ પછી પીનાવા નીકળીએ છીએ રાજકોટ જવા માટે એમાં વૈશમાં પોલીસ વાળા આવ્યા શું કીધું મેં તને રોહિત તને શું કીધું લાવ બટા તારું લાવશે ખબર છે પહેલાના વિડીયોમાં જોયું છે કે અમે આવી છીએ રાજકોટ તો બધા દસ્તબક પેક કરી લીધું છે હવે અમે નીકળે થોડીક વાર રાત્રે અત્યારે વાગી રહ્યા છે રાતના 10 વાગી રહ્યા છે તો અમારે જવાનું છે રાતે એટલે 2-3 કલાક આરામથી જઈને વિડીયો બનાવવા આ બધા બાજે છે આપણે કાંઈ લેવા દેવા છે નહીં कौन है ये लोग कहाँ से आते हैं થોડીક વારમાં તમને મળી હેલો આજે મેં તૈયાર થાય છે ઉપર લીધો તેમ બધા એ તો આપણે બે ગાડી પડી છે બે બ્લેક બ્યુટી એક છે એસપી ને એક આપણે ડ્યુક આપણે બે ટાંકીમાં ફૂલ કરવાની છે બે ફૂલ કરવાની છે આપણે ફૂલ કરો કેશમાં કીધું હા હા ફૂલ કેટલામાં ફૂલ થાય કેટલામાં ફૂલ થાય આમાં કેટલામાં ફૂલ થાય છે રોહિત કેમ હાવ નથી પેટ્રોલ કે નહીં આખી દાટલી ક્યાંથી બોલે હેલો 700 800 900 માં ગોબા ઉપડી જેમ રોય તો હશે બધું મેં પુરાયું હાલા આજ જ પૂરા કાલ જ પૂરા કાઢો આમ ધ્યાન રાખો ભૂલાઈ જતો કાલે હાલો 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 ચાબે ને મને ઓકે કલાક 1000 પછી એમાં આમાં જો આપણી ગાડીમાં કેટલું પેટ્રોલ આવે કેટલું નહીં હાલો ભાઈ તમારે ફૂલ જ કરવાની છે ફૂલ જ કરવાની છે કેશ જોઈએ આ કેટલામાં ફૂલ થાય આપણી ટાંકી હાલો 0 જોઈ લો ભાઈ હા જોઈ લીધું કાકા એ બાજુ ત્યાં રાજકોટ જાય છે ભાવનગરથી આવ્યા બરોબર રાજકોટ આવું કેમેર અમિતભાઈ પૈસા આપે છે આપણે બધા આ ગાડીના આપણે ગેંગના લીડર કેટલા કાઢ્યા પકડે અચ્છો ઉભર અરે આપું શું તું ઘડી શાંતિ રાખની વધી ગયા પૈસા લાવો અહીંયા બધું અત્યારે મારે ગળે તો પછી મારે ગળે તો બે ગાડીમાં ટાંકી ફૂલ થઈ ગઈ છે તો હવે જો અહીંયા આવી ગયું છે ફૂલો ફૂલ હવે નીકળીએ ફટાફટ હાલો લીધે તો બગડા ચટ્ટી બોલાવી હવે મિત મારે યાર વિડીયો મૂકો ને ફેમિલી વાળા વિડીયો જોવે અહીંયા કેમ આપ્યા કાકા ચાલો નીકળીએ ફટાફટ ધીમે ધીમે તો મિત્રો આપણા ભાઈબંધને પકડી દીધા છે પોલીસવાળાએ રોહિતને અને અમિતભાઈને ખબર નહીં આવે ત્યાં હું પ્રોગ્રામ છે હું ને એમ તો નીકળી ગયા આ બાજુ ધીમેકથી હળવેકથી અમને ઊભી ન રખાવે ને કાંઈ કીધું નહીં અમે તો હળવેકથી વહી આવ્યા હવે ખબર નહીં અને હું કીધું હું નહીં આવે એટલે પૂછી જોઈએ હું કીધું હું નહીં એમ પૂછે ક્યાં જાવ છો અને લાઇસન્સ બતાવવાનું કે અને 200-300 રૂપિયા માગે ઘડીક તો હા તો બધા રિશ્વત બહુ ખાવા મળ્યા પોલીસવાળા સિહોર ગામમાં પહોંચ્યા ને આવું નવા સીન જોવા મળે છે રાજકોટ પહોંચ્યા પહેલાં તો આવા સીન સપડા જોવા મળે છે એવું છે જિંદગી બરબાદ તો જોયું શું થાય હું આવવા જ ચાલો એ આવે તમને બતાવું શું કીધું છું એમ હું કીધું બધા પૈસા ભરતા હતા કેટલા હે મારે નેટ નહોતું હાલતું પછી હોસ્પોટ કર્યું તો મિત્રો તોડ કરતા હતા પૈસાનો એમ વાત મળી છે આપણને મને ખબર હોય કે એના પૈસા તો કરતા હોય બધા એ એક દી રાત એક વાર ઊભા એટલે મેક્સિમમ 5 થી 6 હજાર પાડી દઈએ
આખી એની તો આમ સાઈડમાં જ કાઢી નાખી મેક છે થોડીક આમ દિલને શાંત કરવાને આપણી બે ગાડીઓ અહીંયા પડી છે અને લચ્છી બચ્છી મંગાવી છે પીવા તો હવે લચ્છી બચ્છી પીવી છે શું કેવું તમારું મોટા પોલીસ વાળા એવું કીધું પોલીસ વાળા કાંઈક વધારે બોલ્યા તો હું બોલાય રોહિત મને ના પાડતો બોલમાં મારે રોહિત ના પાડતો તો મને બોલમાં પૂછી જવાને મેં કીધું ખોટું વધી જશે આનો પાછો બોલો ને એ ભાઈ હું મેં એવું કીધું ખબર છે અક્ષય આંકો એ બાજુ આવું એમ એમ નહીં ઈ પાછો ના બોલે ઉભર પેલા અમે લચ્છી પેલી પી લઈએ પછી તમને મારા મૂંઝાવાની જરૂર નહીં લેવા મોટે એક લચ્છી આપો હજી આપે ને નકર હું જ કરો રહી જઈશ હા તો બીજું કેમ હતું પછી પીના નીકળીએ છીએ રાજકોટ જવા માટે એમાં વયસમાં પોલીસ વાળા આવ્યા શું કીધું મિત તને અલા રોહિત તને શું કીધું લાવ બટા તારું લાવશે લાયસન્સ તમે તો ઊભી જ ન રાખતા હો તમે ક્યાંય ન ઊભી રાખતા તીધું પાછળ રાખું ગાડી અમારા હવે વાંધો નહીં આવે એક ફરી ડીજી લોકર ખુલી ગયું ને હવે વાંધો ન આવે તો પણ અમારે તો વાંધો આવે ને તારે એટલે એમાં એવું છે લોગ આઉટ કરેલું પાછો આપણે ઊભા રહી ગયા છીએ એક જગ્યાએ હોલ્ટ કરવા માટે કે થોડું ફ્રેશ થઈ જાય આપણે કઈક મજા આવે છે રોહિતભાઈ ગાડી હાંકીને કઈક મજા આવે છે ગાડી હાંકીને ભૂકા કાઢી નાખે છે રોદો ઠેકાણો મને કેમ મને લાગ્યું તું આ અગાઉ જ કીધું કે બમ છે આગળ એમ ઈશારો સમજો તો હે મારે હું ધ્યાન હતું કે નહીં હા ઈશારો કર્યો હતો પછી ફાઇનલી મિત્રો આપણે એક જગ્યાએ ઊભા રહી ગયા કે હવે તો પાણી વાળવા આવ્યા થોડીક ટાઈડ વાઈ જાય છે ગાડીનું ટાયર ગરમ થઈ જ ગયું છે જો થોડુંક ગરમ થઈ ગયું છે એક્ઝોસ્ટ ગરમ થઈ ગયું છે થોડુંક ધવલ પાછા ન્યાય બ્લોગ શરૂ કરે લોક આપણે કામ છે લોક બનાવવાનું તો બીજું શું હોય એમાં થોડી કામ છે અમારી તો મજા આવી જાય જોવી બોવી હું એમાં કેવું મસ્તીના કોન છે ખાવાનું મન તો થાય છે ઘડી નવી નવી છોડા પીવા માંગે છે આપણને જો ગાંઠ દેખાય છે આપણે ખાવાથી મતલબ ફાફડા ગાંઠિયા મજા આવે એવા છે ચોલા ગાંઠિયા છે નવું ઘણા આ તો કલરિંગ લાગે ઓલા શું કહેવાય ને ચક્કર પારા કેવું કે હવે મિત્રો ચા પીવા માટે બેઠા છીએ અને બધા આપણા મિત્રો અહીંયા બેઠી ગયા છે ચા પીવા માટે એ બધા મોટા દેખાડો રાતના 2 વાગવા આવ્યો ને અમે પીએ છીએ ચા પછી પોગતા કેટલી 1-2 કલાક નહીં વી જાય 2 કલાક તો આરામથી વહી જાય છે હા બહુ કડક ચા છે કડક આવે છે પેકેટ આ વિડીયો કેદી આવે તમને ખબર નહીં પણ જેદી પણ આવે તે જોઈ લેજો ખાવાનું ખાઈ લઉં આપણે ખાવાથી આપણે લાગી ભૂખ રોહિત કરવાનું વેસ્ટ નથી જવા દેવું